આજ રોજ જે મોરબી રોડ ઉપર ફાટકની બાજુમાં જે રોડ અકસ્માત થયો છે તેને લઈને લોકોની અંદર જાગૃતતા આવી રહી છે અને નાગરિકો પ્રશ્નો પણ ઉપાડી રહ્યા છે અને પૂછી રહ્યા છે અને વાત પણ કરી રહ્યા છે, જેમાં આપણા એક જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ રજૂઆત કરતા કહ્યું છે કે આજથી લગભગ 7 મહિના પહેલા મોરબી રોડ ઉપર ફાટકની બાજુમાં આવેલી જે રોડની વચ્ચોવચ્ચ વાલ્વ છે તેના વિશે રાજકોટ મહાનગરપાલિકાને ફરિયાદ કરીને મેં ચેતવણી આપેલી કે અહીં ગંભીર અકસ્માતની સંભાવના છે અને જો આ ગંભીર અકસ્માતની જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. આજ રોજ ત્યાં ગંભીર ભયંકર અને જીવલેણ અકસ્માત થયો છે. જો 7 મહિના પહેલા આ વાલ્વને અહીંથી હટાવી લેવાયો હોત તો આ સ્થિતિનું નિર્માણ ન થયું હોત. રાજકોટ મહાનગરપાલિકાને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે આ વાલ્વ હટાવીને રાજકોટ નાગરિકોના હિતનું કામગીરી કરે. TV7 લાઈવ ન્યૂઝ સાથે હું ગોપી પીઠિયા.